બાપુ આજે તમે 250 ફોર વ્હીલ ટ્રેક્ટરની ડિલિવરી લો છો, જે નવું ટ્રેક્ટર આપણે કંપનીએ લોન્ચ કરવા જઈ રહી છે એના તમે ડિલિવરી લો છો. આ ટ્રેક્ટરનો તમને કઈ રીતે એવી ખાસિયતો લાગી જે તમે ખેડૂતને કહી શકો? પસંદગી કઈ રીતે? મારું નામ કુંપા ઉપેન્દ્રસિંહ કરણજી છે. મારું વતન કુકડિયા, તાલુકો ઈડર, સાબરકાંઠાનો વતની છું. હું 2-4 કંપનીઓમાં ફરી આવ્યો, ટ્રેક્ટર જોયા, પણ એના કરતાં મને આ સારું લાગ્યું, હેવી લાગ્યું ટ્રેક્ટર. અને બીજું વાઇબ્રેશન આનું બિલકુલ નોર્મલ છે. અને બીજું રોટાવેટરમાં ચલાવીએ કે પ્લાવમાં ચલાવીએ તો આ ટ્રેક્ટર તાકાત સારી એવી કરે છે. એટલે અને બીજું કે આનું જે એર ફિલ્ટર છે એ બીજા ટ્રેક્ટરની કમ્પેરિઝનમાં જારી દ્વારા ડબલ ફિલ્ટર છે. એટલે એર મારીને આપણે સાફ કરી શકીએ ને સીધો એન્જિન કે હેડ ઉપર એનો કચરો ના રહે. અને એનો પીટીઓ બીજા ટ્રેક્ટર કરતાં પાવરફુલ છે. એનો આપણી જેટલી સ્પીડ રાખવી હોય એના 3 ગેર છે. બીજા ટ્રેક્ટરમાં હાઈ અને લો આવે, હાઈ, મીડિયમ ને લો. અને રોટરીમાં કટિંગ જે કરે છે, મેં ટ્રાયલ બધા ટ્રેક્ટરના લીધા, પણ આનું કટિંગ એ સારું થાય છે. અને પ્લાવ બીજા ટ્રેક્ટરમાં પ્લાવમાં હાઇડ્રોલિકની કેપેસિટી પ્રમાણે પ્લાવ ચલાવીએ ત્યારે ટ્રેક્ટર આગા પાછી થઈ જાય. આમાં થતું નથી, સીધું જ જાય. અને બીજું કે આને પાવર સ્ટીરિંગ આપી છે એ બહુ સારું આપી છે. કદાચ ટ્રેક્ટર ખેતરમાં બગડી ગયું તો પણ સ્ટીરિંગ ઇઝી વર્કિંગ કરે છે અને બીજા ટ્રેક્ટરમાં લોક થઈ જાય. उसकी बेशुमार ताकत का कोई जोड़ नहीं. उसके दम खम का लोहा सबने माना है. उसके चलने में एक शाही अंदाज है. उसकी नजर रास्तों के पार जाती है और उसके निशान पूरी दुनिया देखती है. पहले से और भी बेहतर, ताकतवर, सुरक्षित, तेज और आरामदायक. पूरे भारत का भरोसा है उस पर. खेतों का राजा, किसानों का साथी, कैप्टन 8G. वो अकेला ही काफी है.